સુરેન્દ્રનગરના સોમાસર ગામે કાંગસિયા ગવારિયા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સોમાસર ગામે કાંગસિયા ગવારિયા સમાજના સિકોતર માતાજીનો મઠ આવેલો છે। ત્યારે આ જગ્યાએ તાજેતરમાં જ નવા ગામ સમજતા કાંગસિયા ગવારિયા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, વિચરતા સમુદાય સમર્થન મંચના ફાઉન્ડર મિત્તલબેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી નાથાભાઈ સંઘાણી, મૂળી તાલુકા ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર, ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રઘુભાઈ કુકડિયા, મૂળી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિવ્યરાજસિંહ પરમાર, મૂળી તાલુકા કારોબારી ચેરમેન કલ્પેશભાઈ પરમાર, હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, કનુભાઈ બજાણિયા, છનાભાઈ રાવળ તેમજ મોટી સંખ્યામાં કાંગસિયા ગવારિયા સમાજના લોકો પણ હાજર રહ્યા હતા। ત્યારે આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો અને બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા માટે જણાવ્યું હતું। ત્યારે કાર્યક્રમનું આયોજન નવાગમ સમસ્ત કાંગસિયા ગવારિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ વ્યાસ દ્વારા કરાયું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।